નમસ્કાર મિત્રો, આજથી 3 થી 4 દાયકા પહેલા ભારતીય લોકોમાં ફેટી લીવર છે એ ભાગ્યે જ જોવા મળતું હતું. પરંતુ અત્યારના સમયમાં વેસ્ટર્નાઇઝેશન ઓફ લાઇફસ્ટાઇલ એટલે કે આપણી જીવનશૈલીના બદલાવના કારણે દર 3 કે 4 ભારતીયમાંથી એટલે કે 25 થી 35% લોકોમાં ફેટી લીવર જોવા મળે. ફેટી લીવરને આપણે મોટા ભાગે લીવર ઉપર સામાન્ય ચરબીનો સોજો છે એવું માનીને અવગણતા હોઈએ, પરંતુ મોટા ભાગના સ્ટડી અને રિસર્ચના મત મુજબ ફેટી લીવરના દર્દીમાંથી અંદાજિત 3 થી 5% લોકોને છેલ્લે ડિઝીઝ પ્રોગ્રેસ થઈને સિરોસિસ ઓફ લીવર તથા લીવર ફેલર થવાનું જોખમ હોય છે, અને જેની માત્ર સારવાર લીવર ટ્રાન્સપ્લાન્ટ છે. આના સિવાય કોઈ સારવાર હોતી નથી. તો આ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એવું કહી શકાય કે થોડા વર્ષ પછી ભારતમાં અંદાજિત 1 કરોડ લોકો નોન આલ્કોહોલિક એટલે કે દારૂ પીવા વગરના લોકોમાં ફેટી લીવરના કારણે સિરોસિસ તથા લીવર ફેલર થવાની સમસ્યા રહી શકે, અને જેની સારવાર માત્ર લીવર ટ્રાન્સપ્લાન્ટ હોય, અને આપણા દરેક ભારતીય છે લીવર ટ્રાન્સપ્લાન્ટ છે અફોર્ડ ના કરી શકે કે સુવિધા પણ ના હોઈ શકે. મિત્રો, ફેટી લીવર આટલું ગંભીર થઈ શકે, પરંતુ સારી વાત એ છે કે ફેટી લીવર છે એ પ્રિવેન્ટેબલ અને રિવર્સિબલ છે, એટલે કે આપણે અટકાવી અને એને રિવર્ટ કરી શકીએ છીએ. ફેટી લીવરના નિદાન માટે માત્ર 2 રિપોર્ટ છે ઇનફ છે. પહેલું છે સોનોગ્રાફી અને બીજું છે લીવર ફંક્શન ટેસ્ટ એટલે કે LFT. જો આ 2 રિપોર્ટમાં ફેટી લીવર હોય તો આપણે આપણા ડોક્ટરને બતાવી ફેટી લીવરની ગંભીરતા જાણવા માટે જરૂર પડે તો આગળ બીજા રિપોર્ટ કરાવી શકીએ. અને ફેટી લીવરનું નિદાન થયા પછી માત્ર આપણે થોડી કેર રાખીએ, જેમ કે વજન વધુ હોય તો વજન ઘટાડીએ, ખોરાકમાં ધ્યાન રાખીએ, નિયમિત એક્સરસાઇઝ કરીએ, તો ફેટી લીવર છે આપણે રિવર્સ કરી શકીએ એટલે કે મટાડી શકીએ. અને ઇવન રિવર્સ ના થઈ શકે તો આપણે ડિઝીઝ પ્રોગ્રેશન એટલે કે ફેટી લીવરમાંથી સિરોસિસ થતું તો મોટા ભાગના કેસમાં અટકાવી શકતા હોઈએ.